વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ ગોસાઈ, નાના માચિયારા પ્રાથમિક શાળા. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 આપણી આસપાસ શું જેને ચાલુ કરી રહ્યા છીએ. હવે આપણને એમ થશે કે આપણી આસપાસ, તો આપણી આસપાસ આપણે જોઈએ છીએ કે આપણને પર્યાવરણનું આપણી આજુબાજુ ઘણું બધું જોવા મળે છે, પ્રકૃતિના તત્વો. તમે બધા જાણો જ છો કે આપણે 9 ગ્રહોમાંના એક ગ્રહ કે જે પૃથ્વી, આ પૃથ્વી નામના ગ્રહ ઉપર આપણે રહી રહ્યા છીએ. તો તમને પ્રશ્ન થશે, સ્વાભાવિક છે કે આ પૃથ્વી છે એ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કેવી રીતે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવી. તો તમને લાગશે કે હજારો વર્ષ પહેલા જ્યારે આ સૌરમંડળ છે, એ 9 ગ્રહો સૌરમંડળના સભ્યો છે, એ સૌરમંડળમાંથી પૃથ્વી જ્યારે છૂટી પડી, પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ, તો એ વખતે એ સમયે પૃથ્વી છે એક અગનગોળા સ્વરૂપે હતી. એક ધગધગતો વાયુમય અગનગોળા સ્વરૂપે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવી હતી. સ્વાભાવિક છે કે એટલા ઊંચા તાપમાન વચ્ચે, એટલી ગરમી વચ્ચે માનવ જીવન કે કોઈ પણ સજીવ સૃષ્ટિનું જીવન છે શક્ય નહોતું. તો પૃથ્વી તેના ઉત્પત્તિ સમયે એ વખતે આપણે જોઈએ તો જે અગનગોળા સ્વરૂપે હતી, જ્યારે સૌરમંડળમાંથી છૂટી પડી ત્યારે પછી સમયાંતરે ધીમે ધીમે શું થયું, તો કે પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી ગઈ. અને ઠંડી પડતા ફક્ત ઉપરનો એનો પોપડો છે, જે ઉપરનો ભાગ છે, એ ઉપરનું પડ તે સૌથી પહેલા શરૂઆતમાં ઠંડુ પડ્યું. તો શું એ સાથે જ તે સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી? ના, એવું નહોતું. પૃથ્વીનો જ્યારે શરૂઆતમાં અસ્તિત્વ થયું, થોડો ભાગ ઉપરનો ઠંડો પડ્યો, ત્યાર પછી ધીમે ધીમે સૌથી પહેલા જે પ્રવાહી સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. પૃથ્વીના મોટા ભાગ ઉપર પ્રવાહી સ્વરૂપ હતું. ધીમે ધીમે ત્યારબાદ સમયાંતરે ઘન સ્વરૂપ આવ્યું. ઘન સ્વરૂપ એટલે કે જે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, જે જમીન ઉપર રહીએ છીએ, એ ભાગ કે જેને આપણે ઘન સ્વરૂપે ઓળખીએ છીએ, જે પૃથ્વીનો મૃદાવરણનો ભાગ. તો આવી રીતે ધીમે ધીમે બહુ જ વર્ષોના સમયાંતરે આ બધું છે એ અસ્તિત્વમાં આવ્યું હતું. એને બનતા ખૂબ જ વધારે લાંબો સમયગાળો લાગ્યો હતો. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી, એનો ઉદ્ભવ થયો, પછી ધીમે ધીમે સૌથી પહેલા પ્રવાહી સ્વરૂપમાં આવી, ત્યાર પછી ઘન સ્વરૂપમાં આવી, અને એ ઘન સ્વરૂપ એટલે મૃદાવરણ. તો એ આપણે મૃદાવરણ, પૃથ્વી ઉપરના મુખ્ય 4 આવરણો છે, જેમાંનું પહેલું આવરણ છે મૃદાવરણ. એમનું બીજું આવરણ છે એ છે જલાવરણ. અને ત્રીજું આવરણ છે વાતાવરણ. અને આ 3 આવરણો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ 3 આવરણોને કારણે અસ્તિત્વમાં આવેલું ચોથું આવરણ છે જીવાવરણ. આપણે સૌ જાણીએ છીએ કે જે અલગ અલગ જુદા જુદા ગ્રહોમાંથી એક પૃથ્વી નામના ગ્રહ ઉપર જ કેમ આ બધું શક્ય છે, બીજા ગ્રહો ઉપર નથી? તો હા, એ માટે ચોક્કસ કહીશ કે જે ખાસ કરીને સજીવ સૃષ્ટિ, જીવાવરણ જે છે, એની માટે જે એને જીવન ટકાવી રાખવા માટેની જે જરૂરિયાતો છે, એ ફક્ત પૃથ્વી નામના ગ્રહ ઉપર જ શક્ય થાય છે. એટલા માટે આપણે આ બધું છે એ પૂરતા પ્રમાણમાં પૃથ્વી ઉપર મળી આવે છે. એટલે પૃથ્વી ઉપર આપણે અત્યારે સજીવ સૃષ્ટિ છે અસ્તિત્વમાં આવી છે. વિગતવાર આપણે આ બધા જ આવરણો જે પૃથ્વી ઉપરના છે એની વિશે અભ્યાસ કરીએ તો જે સૌથી પહેલું છે મૃદાવરણ.
મૃદ એટલે છૂટું પાડે, મૃદુ એટલે માટી, માટી પરનું આવરણ એટલે આપણે એને કહીશું મૃદાવરણ, કે જે સખત પોપડો છે, પૃથ્વી ઉપરનો જે ઘન પોપડો છે તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને બીજું નામ મૃદાવરણ અને ઘનાવરણ પણ કહેવામાં આવે છે. બે નામથી આપણે આને ઓળખીએ છીએ. કેમ કે આ જે મૃદાવરણ એ તે ઘન આવરણ, પૃથ્વી પરનો ખાલી ઉપરનો જ જે ભાગ છે જેને આપણે ઘનાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે આ મૃદાવરણ જે માટીના ભાગથી ઉપરનો જે ભાગ જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. પૃથ્વીની જે કુલ સપાટી છે એ કુલ સપાટીમાંથી મૃદાવરણ છે એ 29% ભાગ છે એને રોકે છે. કુલ સપાટીમાંનો 29% ભાગ છે એ મૃદાવરણ રોકે છે. હવે આપણે જોઈએ છીએ કે આ જે મૃદાવરણ છે એની ઉપર શું આવેલું છે તો કે પર્વતો છે, ખીણ પ્રદેશો છે, મેદાન પ્રદેશો છે, આ બધાનો સમાવેશ છે એ ઘનાવરણ એટલે કે મૃદાવરણ ઉપર આ બધાનો સમાવેશ થયેલો છે. હવે સામાન્ય રીતે જોઈએ તો આપણે સૌ જે પૃથ્વીના પોપડા ઉપર ઉપરની સપાટી ઉપર જે વસવાટ કરી રહ્યા છીએ તો આ જે ભાગ છે તે સપાટીનો ભાગ જે 29% ભાગની અંદર જે આ બધું પર્વતો, ખીણ પ્રદેશ, જે બધા ઘન આવરણો આવેલા છે એ માટી અને ખડકમાંથી બનેલા છે. તો આવા જે નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશો આ બધાનો સમાવેશ છે એ મૃદાવરણ ઉપર થયો છે. સામાન્ય રીતે મૃદાવરણની અંદર જોઈએ તો માનવી છે એ જોઈએ તો ખાલી આપણે પેટાળ સુધી જઈ શકતા નથી. એનું કારણ છે કે આજે પણ પૃથ્વીની ઉત્પત્તિ થઈ પછી ખાલી ઉપરનો ભાગ જ તે ઠર્યો છે, બાકી અંદરનો ભાગ હજુ પણ ગરમ છે. એટલે આપણે આ ઉપરની સપાટી ઉપર વસવાટ કરીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો પેટાળમાં આપણે માત્ર 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડાઈ સુધી તે જઈ શકીએ છીએ. ત્યારથી જેમ જેમ ઊંડે જઈએ તેમ ગરમીની માત્રા છે એ વધતી જાય છે. એક અનુમાન મુજબ જોઈએ તો પૃથ્વીના પેટાળમાં આપણે મધ્ય ભાગ સુધી પહોંચીએ ત્યારે એટલી સખત ગરમી છે કે આ ભાગની અંદર જે સખત કાળમીંડ પથ્થરો છે, લોખંડ જેવી સખત ધાતુઓ છે, આ બધું જ પીગળી અને રસ થઈ જાય એટલી સખત ગરમી ખાલી એના મધ્ય ભાગે આપણે અનુભવીએ છીએ. હજી અંદર ઊંડે જતા તો એનાથી પણ વધારે છે. એટલે મધ્ય સુધી પણ આટલી ગરમી હોય તો તમે કલ્પના કરો કે પૃથ્વીનો પેટાળનો ભાગ છે એ કેટલું ઊંચું તાપમાન ધરાવતો હશે. તો આ ભાગની અંદર ફક્ત આપણે 10 થી 11 કિલોમીટર આપણી જે આ ખાણો છે, સોનાની, હીરાની, તમને બધાને ખ્યાલ છે કે એ બધી ખાણો માટે ખોદકામ કરીને અંદર સુધી ઉતરવું પડે છે. તો સામાન્ય રીતે માનવી છે એ 10 થી 11 કિલોમીટર સુધી ઊંડાણે જઈ શકે, પછી તો એ ગરમી સહન કરી શકાય નહીં. ધીમે ધીમે જેમ જેમ ઊંડે જતા જઈએ એમ ગરમીનું પ્રમાણ છે વધતું જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં જે મધ્ય ભાગે જઈએ તો આ જે બધો જ જે સખતમાં સખત પદાર્થ, લોખંડ, કાળમીન પથ્થર આ બધું જ જો પ્રવાહી બની જતું હોય તો એ જે પ્રવાહી છે એને મેગ્મા કહેવામાં આવે છે. મેગ્મા અથવા તો લાવા. આટલી ઊંડાઈએ આ બધા જ જે ઘન સ્વરૂપો છે એ પીગળી અને એનો રસ બની જાય છે જેને મેગ્મા કે લાવા સ્વરૂપે કહીએ છીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે પૃથ્વીની અંદર પેટાળના ભાગથી એકદમ પ્રસ્ફોટ સાથે એ લાવારસ છે એ બહાર આવે છે અને ઉપર સુધી ફેલાય છે જેને આપણે જ્વાળામુખી તરીકે કહીએ છીએ.
ગરમ પ્રદેશોની અંદર જે ખાસ જ્વાળામુખીના પ્રદેશો છે એવા ભાગની અંદર અવારનવાર આવા પૃથ્વીના પેટાળની અંદર થતી હિલચાલ છે, એ હિલચાલને કારણે આવા જ્વાળામુખીથી આ બધા લાવારસ છે બહાર આવે છે. તો આપણી આ વાત થઈ કે મેઘમાં લાવારસ જે પૃથ્વીના પેટાળમાં રહેલું પ્રવાહી દ્રવ્ય છે. હવે આપણને એમ થશે કે આની જે આ ભૂરસ છે, આ જે લાવારસ છે એ શું છે? તો કે પૃથ્વીના પેટાળમાં જ્યારે અંદર વરસાદને કારણે કેમ પાણી ઉતરે છે એટલે એ પાણીની વરાળ થાય છે, કેમ કે અંદર તો સખત ગરમી જ છે. એટલે સખત ગરમીને કારણે શું થાય છે કે એ જે પૃથ્વીમાં રહેલા તિરાડો છે એને કારણે કે કોઈ પણ કારણે એ પાણી જ્યારે અંદર ઉતરે છે એટલે એ પાણી ગરમીને કારણે ઉકળે છે, એમાંથી વરાળ બને છે. એટલે જે પૃથ્વીના પેટાળમાં જે પ્લેટો છે એનું અવ્યવસ્થિત થઈ જાય છે, સંતુલન એનું ખોરવાય છે. અને એ સંતુલન ખોરવાને કારણે આ જ્વાળામુખી ભૂકંપ જેવી ઘટનાઓ બનતી હોય છે. તો આ જે મૃદાવરણ છે એ આપણા મુખ્ય 4 આવરણોમાંનું ઘણું જ મહત્વનું એવું આ આવરણ એટલે છે મૃદાવરણ. હવે આ મૃદાવરણ છે એ શું છે કે આપણા માનવ માટેનું વસવાટનું મુખ્ય સ્થાન છે. જો આ મૃદાવરણ ન હોય તો સજીવ સૃષ્ટિ છે એનું અસ્તિત્વ શક્ય જ ન બન્યું હોય, કેમ કે બધા રહે ત્યાં આપણે પ્રાણીઓ, મનુષ્યો, દરેક સજીવ સૃષ્ટિ છે એ મૃદાવરણ ઉપર રહીએ છીએ. એટલે મૃદાવરણ એ આપણું નિવાસ સ્થાન છે, મૃદાવરણ ઉપર આપણે વસવાટ કરીએ છીએ. એટલે મૃદાવરણ આપણી માટે અત્યંત ખૂબ જ મહત્વનું એવું આ આવરણ છે. મૃદાવરણની કેટલીક ખાસ ઉપયોગિતા જોઈએ. મૃદાવરણની ઉપયોગિતા મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે? હમણાં જ મેં કહ્યું કે સૌથી પહેલા તો આ જે મૃદાવરણ છે એ મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન પૂરું પાડે છે. એ પહેલી ઉપયોગિતા. એ ઉપરાંત મૃદાવરણ ઉપર તમે બધા જાણો છો આપણે ખેતી કરીએ છીએ તો મૃદાવરણ છે એ ખેતી માટે અનુકૂળ જમીન પૂરી પાડે છે. કે જેની ઉપર આપણે ખેતી કરી જુદા જુદા પ્રકારના પાકો છે એ લઈએ છીએ. એ ઉપરાંત જંગલ સંપત્તિ કે જે આપણી મુખ્ય સંપત્તિ છે તો એ જંગલ સંપત્તિ એટલે કે જંગલો પણ મૃદાવરણ ઉપર આવેલા છે. મૃદાવરણ પર અનેક જુદા જુદા પ્રકારના જંગલો છે જે વન્ય પ્રાણીઓના રહેવા માટેનું નિવાસ સ્થાન પૂરું પાડે છે. એ ઉપરાંત જંગલો વરસાદ લાવવા માટે ઉપયોગી છે. જંગલો છે એ અનેક પ્રકારની કિંમતી ઔષધિઓ આપે છે. આવું ઘણું બધું જે આપણા મૃદાવરણ ઉપર જંગલોને કારણે શક્ય બન્યું છે. એ ઉપરાંત પીવાના પાણી અને ખનિજો પૂરું પાડે છે. જુદા જુદા પ્રકારની ખનિજ સંપત્તિ પણ આપણે મૃદાવરણ પરથી જમીનની અંદરથી મેળવીએ છીએ. એ ઉપરાંત આપણી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે એ ઘણા બધી પ્રકારની આર્થિક પ્રવૃત્તિ પણ આપણે મૃદાવરણ ઉપર જ કરીએ છીએ. આજે આપણે જોયું કે 4 આવરણો પૈકી આપણે મૃદાવરણ નામનું જે આ આવરણ છે એ પહેલા આવરણની
થોડી માહિતી છે એ આપણે મેળવી. હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ત્યાર પછીનું બીજું અને મહત્વનું આવરણ છે જનાવરણ. એ જનાવરણ વિશેની માહિતી મેળવશું. થેન્ક યુ.